શ્રી આહિર સમાજ સંગઠન કામરેજ દ્વારા આજ રોજ કામરેજ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા સહિત કામરેજ આહિર સમાજના અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી। સુરત ગ્રામ્યમાં આહિર સમાજ મોટી વસ્તી ધરાવતો સમાજ છે। મોટી સંખ્યામાં સુરત ગ્રામ્યમાં આહિર સમાજના લોકો વસવાટ કરે છે। આજ રોજ કામરેજ ગામે કેનાલ રોડ પર આવેલ ગેલંબે પાર્ટી પ્લોટ ખાતે શ્રી આહિર સમાજ સંગઠન કામરેજ દ્વારા સમાજના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા સહિત સમાજના અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। કામરેજ આહિર સમાજ સંગઠન દ્વારા એક નવ લોહિયા યુવાનો એક સંઘી શક્તિ કલયુગના ભાવનાથી આજે એક સોસાયટીના નહીં પરંતુ અનેક એવી સોસાયટી મળી અને આવી રીતના એક સંઘબળ ઊભું થાય અને સારામાં સારું યુવા બળ કામ કરી શકે અને એક એકતા ઊભી થાય તે માટેનો અમે એક પહેલ કરેલી છે। એટલે બીજી વખત અમે મળ્યા છીએ આ સ્નેહ મિલનના રૂપમાં। તો આવું હર વર્ષે અમે મળીએ ને અમારું સંઘબળ વધે તે માટેની અમારા બધા જ યુવાનોની તત્પરતા ધરાવે છે। આહિર સમાજ દ્વારા સ્નેહ મિલનનો આજે બીજો સફળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। 5 વર્ષ પહેલા કામરેજના આહિર સમાજના આગેવાનો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનો વિચાર કરવામાં આવ્યો હતો। માત્ર સમાજ પૂરતો જ નહીં પરંતુ સર્વ સમાજના વિકાસ માટેના એમના વિચારો હતા। પરંતુ પહેલા સમાજ સંગઠિત થયા અને મજબૂત બને એના માટે સમાજના લોકોને એકઠા કરવા માટે આ કાર્યક્રમનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સફળ રીતે બીજા વર્ષે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોભીઓનું સત્કાર કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને પ્રોત્સાહન મળે એ માટે સમાજના તેજસ્વી તારલાઓને સમાજ તરફથી ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી આહિર સમાજ સંગઠન કામરેજ અમારી એક એવી ઈચ્છા હતી, જ્યારે અમારા દેવસિંહ હતા, મનુ હતા, આવા 5-6 જણાની પહેલી મિટિંગ આજથી 5 વર્ષ પહેલાં નક્કી કર્યું ત્યારે આહિર સમાજ એવો સંગઠિત થાય કે ખાલી સમાજ પૂરતા અમે કાર્ય કરીએ એવું નથી અમારી અપેક્ષા। અમે હરેક સમાજને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય આવી અમારી લાગણી છે, પણ અમારું પોતાનું જો સંગઠન મજબૂત હશે તો અમે બીજાને કંઈક ઉપયોગી થઈ શકશું। અને જે અમે 5 વર્ષ પહેલાંથી પાયો નાખ્યો હતો અમારા વડીલોએ, એ આજે અમે થોડાક એના તરફ આગળ વધી રહ્યા છીએ અને સારું એવું અમારું આ બીજું વર્ષ છે। અમારો આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ, ઇનામ વિતરણનો પ્રોગ્રામ આ અમારો બીજો પ્રોગ્રામ છે અને આવી રીતના અમે આગળથી હર વખતે આગળ વધતા રહીએ અને સમાજની સંગઠનની શક્તિ વધી રહે અને હરેક સમાજને અમે ઉપયોગી બની શકીએ આવી અમારી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ, સુરત।